મંદિર એટલે માણસોએ ભગવાનને નામે પોતાને માટે કરેલી વ્યવસ્થા. ફરીથી સાંભળો. મંદિરો એટલે માણસોએ ભગવાનને નામે પોતાને માટે કરેલી વ્યવસ્થા કે હવાર હાંજ ત્યાં જઈએ, પ્રાર્થના કરીએ, આરતી ટાણું થાય, પ્રાર્થના કરીએ, ક્યાંક મૂંઝાણા હોઈએ તો ત્યાં જઈએ, ક્યાંક તકલીફ આવી હોય તો ત્યાં જઈએ. આર્તો જિજ્ઞાસુર અર્થાર્થી જ્ઞાની ચ વર્ષ તરષભ 4 પ્રકારના ભક્તો હોય છે. એમાં આર્ત હોય, દુઃખી હોય તોય ત્યાં જવાય. જ્ઞાની હોય, કોઈ જિજ્ઞાસુ હોય, કોઈ અર્થાર્થી હોય, કંઈક કેને માગવું હોય, દીકરીના લગ્ન નથી થતા, દીકરાને કન્યા નથી મળતી, ધંધો બરાબર નથી હાલતો, કે શરીરમાં કંઈક રોગ છે, કોઈ પણ માગણી લઈ અને એ મંદિરમાં સ્થાપિત દેવની પાસે જાય, પ્રાર્થના કરે, પૂજારીઓ તમારા વતીથી પ્રાર્થના કરે. એ માણસોએ ભગવાનને નામે પોતાને માટે કરેલી વ્યવસ્થા, એનું નામ મંદિર. હવે આપણે મંદિર ન બનાવીએ તો ભગવાન બેઘર, ભગવાનને રહેવા માટે છાપરું નહીં એમ. પછી સરકારે એના માટે થઈને કંઈક વ્યવસ્થા કરવાની, જેમ બધાને આપે મકાન એમ. અરે આ વિશ્વ આખું એ મારા નારાયણનું મંદિર છે. મંદિર તારું વિશ્વ રૂપાળું, સુંદર સર્જન હારા રે, નહીં પૂજારી નહીં કોઈ દેવા, નહીં મંદિરને તાળા રે, મંદિર તારું આ વિશ્વ રૂપાળું. એનું મંદિર, એની જાહો જલાલી. આપણે કઈ મંદિર ન બનાવીએ તો એ બેઘર, એવું નથી. આપણે મંદિર ન બનાવીએ તો એ કઈ બેઘર નથી. મંદિર તો એને નામે આપણે આપણી હાટું બનાવીએ છીએ. મંદિરો એટલે મનુષ્યોએ ઈશ્વરને નામે પોતાને માટે કરેલી વ્યવસ્થા, પણ મનુષ્યો એટલે ઈશ્વરે મનુષ્યોને નામે પોતાને માટે કરેલી વ્યવસ્થા. યા બનાવીને પછી એની અંદર પ્રવેશ કરી ગયો. હવના હૈયામાં ઈશ્વર સર્વભૂતાનામ હૃદયશેર્જુન તિષ્ઠતિ. આ એને પોતે બનાવ્યું ને પોતે અંદર પ્રવેશી ગયો અને શ્વાસ ચાલવા માંડ્યા. અને ભૂખ લાગી, તરત ખવડાવો ખવડાવો ખવડાવો. બાળક રડે ને તરત માં પોતાની છાતીએ વળગાડે અને એને દૂધ પીવડાવે. વાછરડું તરત ગાયને ધાવવા માંડે, ભોગ લગાવો. ઈ અંદર આવે છે એટલે ભૂખ લાગે છે. એણે અંદર પ્રવેશ કર્યો એટલે ઊંઘ આવે છે. એણે અંદર પ્રવેશ કર્યો એટલે પ્રેમ ભાવ જાગૃત થાય. મારા વાલાની આ લીલા જુઓ. અને એટલા માટે એ મંદિરમાં જઈને એટલા માટે પ્રાર્થના કરવાની છે, આરતી કરવાની છે, નગારા વગાડવાના છે, શંખનાદ કરવાનો છે, સ્તુતિપાઠ કરવાનો છે. એ એટલા માટે કે ઈ મંદિરમાં અંદર ઘૂસી અને પ્રાર્થના કરનારા આ બધા મંદિર જ છે. એ જેમ ન્યા બેઠો છે મંદિરના ગર્ભગૃહમાં, એમ આ મંદિરના પણ હૃદયની અંદર ઈ બેઠો છે. એટલે છોકરાઓ બોલો, આ નિશાળ છે. બોલો, ઘરમાં ઘર, ઘરમાં ઘર, એમાં ઘર, ઘરમાં ઘર, એમાં ઘર, એમાં વસે દામોદર, એમાં વસે દામોદર. ઘરમાં ઘર, એમાં ઘર, એમાં વસે દામોદર. હવે તમે તમારી મેળે બોલો. પાછું બોલો.
લાગે છે કે નિશાળ લાગે છે કે નહીં? જુઓ, ઘરમાં ઘર. આ જે સૃષ્ટિ છે ને એ ઘર છે, અને એમાં ઘર મંદિર અથવા તમારું ઘર મકાન, ઘરમાં ઘર, એમાં પાછા તમે રહ્યો તમારા ઘરમાં અથવા મંદિરમાં જઈને પ્રાર્થના કરતા હો, તો ઘરમાં ઘર, એમાં પાછું આ ઘર નહીં. વાત એમ છે કે ભગવાન ક્યાં રહે છે? એનો જવાબ એ છે કે ઘરમાં આ ઘર, એમાં આ ઘર, અને એમાં વસે દામોદર હવના હૃદયની અંદર.